વેલકમ ટુ ધ ફૂડ સ્ટોરી વિથ હેલી રાઠોડ. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. તો ગાજરનો હલવો બનાવવા માટે આપણે લેવાનું છે છીણેલું ગાજર. તો આપણે અહીંયા લીધું છે 500 ગ્રામ જેટલું છીણેલું ગાજર લેવાનું છે. હાફ લીટર જેટલું આપણે દૂધ લીધું છે. એક બાઉલ આપણે ખાંડ લીધી છે. એક બાઉલ ઘી એટલે કે 100 ગ્રામ જેટલું ઘી લેવાનું છે. ઇલાયચી પાવડર લેવાનો છે. ખસખસ લેવાની છે. સમારેલા કાજુ લેવાના છે અને સમારેલી બદામ લેવાની છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું ગાજરનો હલવો બનાવવાનું. તો ગાજરનો હલવો બનાવવા માટે આપણે સૌથી પહેલા એક કઢાઈ લેવાની છે. તે કઢાઈની અંદર ઘી એડ કરી દેવાનું છે. ઘીને આપણે પ્રોપર ગરમ થવા દેવાનું છે. તો હવે ઘી ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે છીણેલું જે ગાજર છે તે પણ એડ કરી દેવાનું છે. તેને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. ગાજરને ઘીની અંદર આપણે પ્રોપર શેકાવા દેવાનું છે અને તે શેકાતા 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે. આપણે ગાજરને સ્લો ફ્લેમ ઉપર જ કૂક થવા દેવાનું છે. જેમ જેમ ગાજર કૂક થતું હશે તેમ તેમ તેનો કલર પણ થોડો ચેન્જ થતો રહેશે. તો ગાજરને આપણે સ્લો ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે. તો હવે ગાજર જે છે તે ઘીમાં પ્રોપર શેકાઈ ગયું છે. હવે તેની અંદર આપણે હાફ લીટર જેટલું દૂધ એડ કરીએ છીએ. તેને મિક્સ કરી દેવાનું છે. તેને સ્લો ફ્લેમ ઉપર આપણે ફરીથી કૂક થવા દેવાનું છે. તેને મિક્સ કરતું રહેવાનું છે. હવે આપણે તેની અંદર એક બાઉલ જેટલી ખાંડ એડ કરવાની છે. તેને પણ પ્રોપર મિક્સ કરી દેવાની છે. આપણે ગાજરના હલવાને મિક્સ કરતું જ રહેવાનું છે. હવે આપણે તેની અંદર ઇલાયચી પાવડર એડ કરવાનો છે. તેને પણ મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર ખસખસ એડ કરવાની છે. તેને પણ મિક્સ કરી દેવાની છે. તેની અંદર સમારેલી બદામ એડ કરવાની છે. સમારેલા કાજુ પણ એડ કરી દેવાના છે. તેને પણ આપણે મિક્સ કરી દેવાનું છે. હવે તેને મિક્સ કરીને પ્રોપર કૂક થવા દેવાનું છે. હવે ઓલમોસ્ટ ગાજરનો હલવો આપણો તૈયાર થઈ ગયો છે. તેને આપણે એક બાઉલની અંદર સર્વ કરી દેવાનું છે. હવે આપણો તૈયાર છે ગાજરનો હલવો. જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.